નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના પંથકમાં પાણીની સમસ્યા સર્જાય છે। ખુદ ભાજપના ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। ચોટીલા પંથકના 40 જેટલા ગામો પાણી વિહોણા થયું હોવાનું સામે આવ્યું છે। ધારાસભ્યએ કલેક્ટરની રજૂઆત માટે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી છે। પાણીના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે। ભાજપની સરકારમાં ભાજપના ધારાસભ્યનો પાણી માટે પોકાર છે કે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પંથકમાં પાણીની સમસ્યા સર્જાય છે। ખુદ ભાજપના ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। ભાજપની સરકારમાં ભાજપના ધારાસભ્યએ જ પાણીના પોકારને લઈ રજૂઆત કરી છે। પાણીના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે। જોકે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને પાણીની માંગ કરી છે। ધારાસભ્ય કલેક્ટરની રજૂઆત કરવા માટે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। ચોટીલા પંથકના 40 જેટલા ગામો પાણી વિહોણા થયા છે। ચોટીલા વિધાનસભા મારા મત વિસ્તારના ચોટીલા શહેર, ચોટીલા ગ્રામ્ય, થાન શહેર, થાન ગ્રામ્ય, મૂડી શહેર, મૂડી ગ્રામ્ય જે કંઈ પાણીના પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નોમાં જે પાઇપલાઇનો છે એમાં પાણી ઓછા પ્રમાણમાં આવતું હોય, એ અત્યારે ઉનાળાનો સમય છે અને પાણીની જરૂરિયાત હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ફોર્સથી પાણી મળે એ પ્રકારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવેલી અને બાકીના જ્યાં પાણી નથી મળતું, ક્યાંય લાઈનોની વ્યવસ્થા નથી, જે ટેન્કરો ચાલુ છે ત્યાં ટેન્કરો વધારે મૂકવામાં આવે એ પ્રકારની માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ પ્રશ્નનો નિર્ણય વહેલામાં વહેલી તકે થાય।